નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે રામાયણ વિશે ચર્ચા કરીશું. કેમ કે રામાયણ એ એક એવો ગ્રંથ છે અને રામાયણમાં એટલી બધી જીવનની જાણકારી છે, એટલે કે રામાયણ એ પોતે જ એક જીવનનું દર્પણ છે. જેમ આપણું દર્પણ આપણું મુખ જ બતાવીએ છીએ, દર્પણમાં આપણે જોઈએ તો આપણું મુખ જ દેખાય છે, આપણો ચહેરો જ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આપણે જગતનો ચહેરો જોઈ ન શકતા નથી, આપણા જીવનનો ચહેરો જોઈ શકતા નથી. અને આ જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે આ સંસારમાં આપણે આવ્યા છીએ, તો આ જગતમાં કેવી રીતે જીવવું અને કેમ ખાવું, કેમ બેસવું, કેમ ચાલવું, કેમ બોલવું અને કેમ જીવન જીવવું, અને ક્રોધ આવે, અહંકાર આવે તો શું કરવું, તમામ પ્રકારનું જે આપણું જીવન છે એ જીવનનું દર્પણ આપણને રામાયણમાંથી જ જોવા મળે છે. ભલે આપણા ગ્રંથો ઘણા બધા ગ્રંથો છે, પણ જે જીવનનું દર્પણ છે એ ફક્ત રામાયણ જ છે. અને કહેવાય છે કે એક ભાઈ એનો ભાઈબંધ કહેવાય છે કે કોઈ મોટી સિટીમાં રહેતો હતો, બોમ્બે જેવી સિટીમાં રહેતો હતો, દિલ્હી જેવી સિટીમાં રહેતો હતો. અને ત્યારે પછી એ ભાઈબંધ જ્યારે ગામડે આવવાનો હતો ને, ત્યારે એ ભાઈબંધનો એના ભાઈબંધ પર ફોન આવ્યો, દિલ્હીમાંથી ફોન આવ્યો કે બોમ્બેમાંથી ફોન આવ્યો, અને એને કહ્યું કે ભાઈબંધ હું હવે ગામડે આવું છું, બોલ તારા માટે સિટીમાંથી શું લાવવું છે. ત્યારે આ ભાઈને એવું હતું કે સિટીમાં દર્પણ શાળા મળે, તો એને કહ્યું કે ભાઈ મારે કંઈ લાવવું નથી, કહું તું મારા માટે એક દર્પણ તું લેતો આવજે. તો પેલો ભાઈબંધ કહે વાંધો નહીં. પણ જ્યારે આ ભાઈબંધ બોમ્બેમાંથી ઘરે આવ્યો અને ઘરે આવીને બીજા દિવસે એના ભાઈબંધને મળ્યો, ત્યારે એક પેકિંગ કરેલું હતું. તો એના મનમાં કે મારો ભાઈબંધ કંઈક સારું મોટું દર્પણ લાવ્યો હશે, અને પછી એની એ પેકિંગ એના ભાઈબંધને આપ્યું કે લે ખોલીને જોઈ લેતું. તો એને જોયું તો અંદરથી રામાયણ નીકળી. ત્યારે એના ભાઈબંધે કહ્યું કે યાર તું રામાયણ લાવી તો બરાબર છે, કે રામાયણ પવિત્ર ગમશે, તું મારા માટે લાવી એ પણ બરાબર છે, પણ મેં તારી પાસે દર્પણ મંગાવ્યું હતું, તો તું દર્પણ કેમ ન લાવ્યો. હવે જુઓ, આજના આપણે આ કળિયુગમાં કે કેટલા માણસો સમજુ છે. બધાય માણસો બુદ્ધિવાળા નથી, ઘણા માણસો સમજુ પણ હોય છે. અને ત્યારે કહેવાય છે કે તું દર્પણ કેમ ના લાવ્યો. ત્યારે પેલા ભાઈબંધે કહ્યું કે ભાઈબંધ તો વિચાર કર મારા ભાઈ, આ દર્પણ છે ને એ તારું એકલાનું જ મુખ જોઈ શકાશે, પણ તારા જીવનનું મુખ, તારું જીવન આમાં નહીં જોઈ શકાય. ત્યારે પેલા મિત્રએ કહ્યું કે જીવન આ રામાયણ રૂપી દર્પણમાં કેવી રીતે દેખાશે. ત્યારે પેલો મિત્ર કહે છે કે તારી પાસે વધારે સંપત્તિ થઈ જાય, તને કોઈ સત્તા મળી જાય, તને કોઈ અહંકાર આવી જાય, અને તને સત્તાનો અહંકાર આવી જાય, સંપત્તિનો અહંકાર આવી જાય, અને ત્યારે પછી કહેવાય છે કે હે મિત્ર, જ્યારે સત્તાનો સંપત્તિનો અહંકાર આવે ત્યારે તું કંઈ નહીં, આ રામાયણ ખોલી અને તું રાવણનું જે પાત્ર છે, રાવણની ભૂમિકા છે, તું વાંચી લેજે. તો તને ખબર પડશે કે રાવણ જેવો અહંકારી પણ જ્યારે રામ સામે જે યુદ્ધમાં આવ્યો તો લંકાના મેદાનમાં એ રોડાઈ ગયો, તો અહંકાર કોઈનો ટકતો નથી. તો તારા જીવનનો અહંકાર પણ આ રામાયણ તને મારી નાખશે. અને તને તું જોતો ખરો એ અહંકારી રાવણ હતો, એના શું હાલ થયા એ તો તું જો. અને ત્યારે પછી કહે છે કે જ્યારે બેન દીકરીઓને દુઃખ પડે, વહુવારોને દુઃખ પડે, ત્યારે એમને માતા સીતાજીનું જે પાત્ર છે એ તો એમને
વાંચી સંભળાવજે, તું એમને કહેજે કે માતા સીતાજીનું પાત્ર વાંચી દે. હવે આપણે કહીએ કે ભગવાનના સાનિધ્યમાં રહેવાથી સુખ મળે, ભગવાનની ભક્તિ કરવાથી સુખ મળે. અરે માતા સીતાજી તો ભગવાનની ભક્તિ પર, માતા સીતાજી તો ભગવાનને વરી ચૂક્યા હતા, ભગવાનની પત્ની હતા. એમ છતાં જુઓ, સીતાજીએ 14 વર્ષનો વનવાસનું દુઃખ ભોગ્યું અને ઘરે આવ્યા પછી પણ એમને ભગવાન રામચંદ્રજીએ એમને જંગલમાં મોકલી દીધા, અને એ પણ ગર્ભાવસ્થાની અવસ્થામાં. તો જ્યારે સ્ત્રીઓને દુઃખ પડે, માતાઓને દુઃખ પડે, ભગવાનોને દુઃખ પડે, ત્યારે એમને ખરેખર માતા સીતાજીનું જો જીવન ચરિત્ર એમને વાંચી લેવું જોઈએ. તો એ સીતાજીનું દુઃખ એમનું દુઃખ હળવું કરી નાખે. આ જ જીવનનો અરીસો આને જ કહેવાય. અને ત્યાર પછી કહેવાય છે કે જો આપણા જ ઘરની અંદર કોઈ આપણા ઘરમાં અંદર જો વખ રેડવા માગતું હોય, કોઈ આપણા ઘરની અંદર વેર કરવા માગતું હોય, કોઈ આપણા ઘરની અંદર આગ ચોંપવા માગતું હોય, કોઈ આપણા ઘરની બરબાદી કરવા માગતું હોય, તો એ ટાઈમે પછી મંથરાનું પાત્ર જોઈ લેવાનું. અને તમે જુઓ તો ખરા, મંથરાની એક નાની ભૂલના કારણે અને એને કઈકઈને અંદર એવું શબ્દોનું ઝેર નાખી દીધું, અને એ શબ્દોના ઝેરે તમે જુઓ અયોધ્યા નગરીને બરબાદ કરી નાખી, અને રાજા દશરથનું પણ મૃત્યુ થઈ ગયું, અને આખા અયોધ્યામાં શોક ફેલાઈ ગયો. તો એક શબ્દોનું ઝેર. તો આપણા કુટુંબની અંદર પણ કોઈ આવા આપણી આજુબાજુના કોઈ આપણા રિલેશનવાળા, કોઈ આપણા સગાવાળા, આવા મંથરા જેવા ઘણા માણસો હોય છે, મંથરા જેવી ઘણી સ્ત્રીઓ હોય છે. પરંતુ જો એ આપણા કુટુંબની અંદર ઝેર રેડવા માગતી હોય, તો આપણા ઘરની જે પત્નીઓ છે કે આપણા ઘરના જે પુરુષો છે, એમને આ રામાયણનું દર્પણ બતાવી દેવાનું, મંથરાના નામનું દર્પણ બતાવી દેવાનું, અને કહી દેવાનું કે જુઓ ભાઈ, મંથરાએ કૈકેયીના કાનમાં એક નાનું ઝેર રેડ્યું હતું, 10 જ શબ્દોનું ઝેર રેડ્યું હતું કે ભરતને રાજગાદીને, રામને વનવાસ. તો આ જ્યારે આખા અયોધ્યા નગરીમાં શોક જાહેર કરી દીધો હતો, અને એ વિચાર કરો કે જે ખીલ હસતું રમતું જે રાજકુટુંબ હતું, એ આખું રાજકુટુંબ શોકમય બની ગયું હતું, આખું અયોધ્યા શોકમય બની ગયું હતું. અને જ્યારે કહેવાય છે કે પછી જ્યારે ભાઈ ભાઈને એમ થાય, અને આજે તો તમે જુઓ ભાઈ ભાઈની વાત શું કરો છો, ભાઈ ભાઈના પર પ્રેમ જ નથી. અને ભગવાન રામે અને ભાઈ શ્રી ભરતે, રામ લક્ષ્મણ ભરતને શત્રુઘ્નને આપણને જે આપ્યું છે ને, જો અત્યારનો ભાઈ આ સમજી લે, હવે આપણી જોડે તો ક્યાં અયોધ્યા જેવી મહાન ગાદી હતી. હવે આપણે તો વિચાર કરીએ કે આપણા ખેતરમાં એક ખેતરને એ થોડું આમ ગયું ને થોડું આમ ગયું ને, એમાં તમે જુઓ આજે ભાઈ ભાઈનો લોહીનો તરસ્યો થઈ ગયો છે. 5-25 હજાર માટે ભાઈ ભાઈ લોહીના તરસ્યા થઈ ગઈ, ભાઈ ભાઈ દુશ્મનો થઈ ગયા છે. તો પછી આવા ભાઈઓને ભરતનું પિક્ચર જોઈએ, ભરતનું ચરિત્ર જોઈ લેવું પડે કે જે અયોધ્યાની ગાદી માટે ભગવાન ઇન્દ્રને એમ થઈ જતું ક્યારે હું અયોધ્યાનો રાજા બની જાઉં, એટલી તો અયોધ્યાની ગાદીનો પાવર હતો. તો ભગવાન ઇન્દ્ર જે અયોધ્યા પર લલચાઈ જતો હતો, અને એવી જ અયોધ્યાની ગાદી તમે વિચાર તો કરો. રામ જ્યારે વનવાસ ગયા અને ત્યારે પછી ભરતે અયોધ્યાની ગાદી પર બેઠા જ નથી, અને ભરત પોતે અયોધ્યામાં ગઈને રામનું મિલન કર્યું, અને રામે પછી ભરતને પોતાની જે ચાખડીઓ આપી 2, અને એ બંને ચાખડીઓ લઈને ભરતે અયોધ્યાની ગાદી પર બિરાજમાન કરી, અને એ ચાખડીઓના આધારે જે અયોધ્યાનું રાજ્ય શાસન ચલાવતા હતા. તો હવે આપણે સામાન્ય એક શેઢા માટે પેલા ટ્રેક્ટર લઈને ખેડૂતે આમ કર્યું ને પેલાએ આમ કર્યું ને, પેલો 5,000 લઈ ગયો તો ના લે, ને પેલો 10,000 લઈ ગયો તો ના લે, ને પેલો મારા સંબંધમાં આમ કર્યું, પેલાએ મારા છોકરાને આમ, આપણે વિચાર તો કરો. તો પણ આ ભરતનું જે રામાયણમાં જે ભરતનું પાત્ર છે, એ પણ એક દર્પણ છે, એમાંથી ઘણું બધું જાણવાનું મળશે.
અને રામાયણમાંથી જ આપણને ખબર પડશે કે જીવન કેવી રીતે જીવાય. રામાયણ એ જીવન જીવવાનો અરીસો છે. અને ત્યારે પછી આપણે કહીએ છીએ કે આપણે રામાયણ, ભલે આપણે કહીએ છીએ કે રામાયણ મહાન છે, રામાયણ મહાન છે, પણ આપણે રામાયણના સામું જોતા જ નથી. ત્યારે અને બીજા નંબરે તમે વિચાર કરો, તમારો ભાઈ તમારા કહેવામાં રહેતો ના હોય, એ વિષય, વાસના, વ્યભિચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચથી ભરેલો હોય અને કોઈનું કહેવું એ માનવાવાળો ના હોય, તમારા કાબૂમાં ન રહેતો હોય, તો વિભીષણનું પાત્ર જોઈ લેવું કે વિભીષણે રાવણનો ઇમરજન્સીએ રાવણને છોડી દીધો હતો અને જ્યાં સત્ય હતું, સત્યના પક્ષમાં વિભીષણ આવી ગયા હતા. એટલે કે શ્રી રામના સાનિધ્યમાં આવી ગયા હતા. તો આપણે વિચાર કરો કે એક આ વિભીષણ પણ એક અરીસો જ છે કે જેનો ભાઈ ખરાબ હતો અને એના કારણે પોતે પોતાના ભાઈને પણ છોડી દીધો. પણ આજે તો આપણે શું કરે, આપણને ખબર છે કે આપણો ભાઈ બદનામ થયેલો છે, એમ છતાં આપણો ભાઈનો જ વોંક હોય અને સામી પાર્ટીવાળો સત્ય હોય તો આપણે સત્યવાળાને મારવા જઈએ છીએ, પણ આપણા ભાઈને આપણે છોડી શકતા નથી. અને એના જ કારણે જ આપણો ભાઈ બદનામ થયેલો છે ને એની બદનામી એ પણ આપણને જગતમાં બદનામ કરે છે. તો રામાયણ એ જીવનનો અરીસો છે અને રામાયણ શીખે છે કે જો તમારે આવો ભાઈ હોય તો તમારે વિભીષણનું પાત્ર જોઈ લેવાનું, વિભીષણનો અભ્યાસ કરી લેવાનો. અને ત્યારે કંઈ આપણને જો અંદર એવો સ્વભાવ આવી જાય કે હું કંઈક થઈ ગયો છું ને, હું મહાન છું ને, હું ઊંચ કોટીનો છું ને, હું આમ છું ને, હું બ્રાહ્મણ છું ને, હું ક્ષત્રિય છું ને, હું વૈશ્ય છું ને, આ જો આવો અહંકાર આવી જાય અને ગરીબો પ્રત્યે તમને નફરત થઈ જાય, ત્યારે પછી તો રામનું અને નિષાદ રાજનું એટલે કે કેવટનો પ્રસંગ જોઈ લેવાનો. કે વિચાર તો કરો, રામ જ્યારે વનવાસ ગયા 14 વર્ષ માટે, તો એમને એક ભીલોને, એક નિષાદને, આ ભીલોને અને એક ગરીબ ભીલોને પણ એમને ગળે લગાડ્યા છે. એમને કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યો જ નથી. તો કહેવાનો મતલબ છે કે રામાયણ એક એવી વસ્તુ છે કે એ રામાયણ જો આપણે એને સમજી લઈએ, એનો એક એક પાત્રને સમજી લઈએ, એના એક એક શબ્દને આપણે સમજી લઈએ, તો આ જીવનને જીવવા માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. અને બીજી વાત, માનો કે તમારા ત્યાં હિંસાઓ થતી હોય અને હિંસા થતી હોય, તમારે જો હિંસામાંથી બહાર નીકળવું તો સબરીનું પાત્ર જોઈ લેવાનું કે જ્યારે સબરીના લગ્ન લેવાઈ ગયા હતા અને એ ટાઈમે કહેવાય છે કે સબરીના ઘરના આગળ સામે એક વાડો હતો અને એ વાડામાંની અંદર જંગલી જાનવરો, એના બાપુજીએ, સબરીના પિતાએ એ વાડામાં જાનવરોને બધા પૂરી દીધા હતા. અને ત્યારે સબરી એની માને કહ્યું કે માં, આજે આટલા બધા આ જંગલી પશુઓ, જંગલી જાનવરો આપણા વાડામાં કેમ છે? ત્યારે એની માએ કહ્યું કે બેટા, તારા લગ્ન લેવાના છે. અને વિચાર તો કરો, એ ટાઈમે સબરીજીની ઉંમર ફક્ત 14 થી 16 વર્ષની જ એની ઉંમર હતી કે બેટા, તારા લગ્ન લેવાના છે, તારી જાન આવશે અને આ જે પશુ છે એમને કતલ કરવાના છે, એમને કાપવાના છે અને આ જે જાનવરોના, પશુના માંસની રસોઈ બનાવવાની છે, તારી જાનમાં જે આવે જાનૈયા એને પીરસવાનું છે, એને જમાડવાની છે. તો પછી સબરીને થઈ ગયું કે આ હિંસા રોકવી પડે અને જો હિંસાથી લગ્ન થતા હોય તો મારે આ લગ્ન કરવા નથી. એટલે કહેવાનો મતલબ છે કે આપણે હિંસાના માર્ગે ન ચાલીએ અને હિંસાના માર્ગે ન ચાલવું હોય તો આપણે સબરીનું પાત્ર જોઈ લેવું પડે. અને બીજા નંબરે કોઈ પણ આપણે જેને આપણે મહાન જેને માનીએ, જેને ગુરુ માનીએ, એના વચનમાં જો આપણને ગુરુ પર શંકા થતી હોય, ગુરુ ઉપર આપણને અવિવેક થતો હોય, એના ઉપર સંશય થતો હોય, તો પછી એમાંય પણ આપણે સબરીનું પાત્ર જ જોવું પડે. કે માતંગ ઋષિએ સબરીને એક જ વખત કહ્યું છે કે બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે આ આશ્રમ પકડીને બેસી રહેવાનું છે, તારે રામનું ભજન કરવાનું છે
અને એક દિવસ 100% રામને લક્ષ્મણ ચાલીને તારા આશ્રમે આવશે, તારે રામને ગોતવા ક્યાંય જવાનું નથી. અને એને ગુરુના વચનો પર વિશ્વાસ રાખ્યો, અને એ વિશ્વાસ રાખ્યો તો એક સમયે રામને ખુદને સબરીના આશ્રમમાં ચાલીને આવવું પડ્યું. તો કહેવાનો મતલબ છે કે આપણા જે ધર્મગ્રંથો છે, ધર્મગ્રંથો આપણને આપણા જીવનનું દર્પણ ક્યાંય ને ક્યાંય સુધી આપણને લઈ જાય છે. આપણું જીવન શું છે, આપણે પોતે કોણ છે, આપણે શરીર નથી, આપણે 5 જ્ઞાનેન્દ્રિયો નથી, આપણે 5 કર્મેન્દ્રિયો નથી, આપણે 4 અંતકરણ નથી, આપણે મન બુદ્ધિ ચિત્તને અહંકાર કંઈ જ આપણે નથી. તો આપણા બધા જ ધર્મગ્રંથો એક દર્પણ જ છે, પણ એમાં વિશેષ જો દર્પણ હોય, જે મોટામાં મોટું દર્પણ હોય અને જીવન જીવવાની કળા જે શીખવનારું દર્પણ હોય, તો એ દર્પણ આપણે માટે રામાયણ છે. અને રામાયણમાં તમે જુઓ, એક એક પાત્ર જુઓ. તમે મહાભારતમાં જુઓ, મહાભારતમાં મારું મારું થઈ રહ્યું છે. અને મહાભારતમાં તમે જુઓ તો ખરા, ભાઈ ભાઈને એક સોયની અણી જેટલી આપવા માટે ભાઈઓ તૈયાર નથી. અને જો કુટુંબને ભેરાવવું હોય, કુટુંબમાં વેરઝેર કરાવવું હોય, કુટુંબમાં ડખા કરાવવા હોય, કુટુંબનું પતન કરવું હોય, તો મહાભારતનો રસ્તો પકડવાનો. પણ જો કુટુંબનું જીવન સુધારવું હોય અને કુટુંબના અંદર કુટુંબની ખુશ્બુ ફેલાવવી હોય અને કુટુંબના સુખ શાંતિને સંપીને જો કુટુંબવાળાનું જીવન જીવવું હોય, અને કુટુંબમાં એટલે કે આ જગતમાં કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કોના સાથે કેવો વ્યવહાર કરવો, વચનમાં કેવી રીતે સ્થિર રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વડીલોને માન આપવું, આ બધું જો જીવન ચરિત્ર આપણે જોવું હોય ને આપણા જીવનનું દર્પણ જોવું હોય, તો એ દર્પણ એટલે રામાયણ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.